લાંબા સમય બાદ સંતાન પ્રાપ્તિ ન થતાં દંપતી ડભોઈની ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યો હતો. ખાનગી હોસ્પિટલના ડૉક્ટર ધર્મેશ પટેલની ટ્રીટમેન્ટ બાદ દંપતીના ઘરે બાળકીનો જન્મ થતાં જ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લગ્ન જીવનના 16 વર્ષ ઉપરાંત થતાં સંતાન પ્રાપ્ત થતું ન હતું. ઘણી બધી જગ્યાઓ પર મહિલાએ બાળક માટે ઇલાજ કરાવ્યો. ત્યારબાદ સારવાર માટે ધ્રુવીલ હોસ્પિટલના ડૉક્ટર ધર્મેશ પટેલનો સંપર્ક કરી છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદરપુર ગામના ભાનુબેન તડવી તેમને બાળકનો ગર્ભ રહી જાય તે માટે ઇલાજ શરૂ કરતા ડૉક્ટર દ્વારા કાળજીપૂર્વક ઇલાજ ચાલુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહિલાને ગર્ભ રહેતા 9 મહિના બાદ હોસ્પિટલમાં ડિલિવરી થતાં તંદુરસ્ત બાળકીને જન્મ આપતા પરિવારમાં વર્ષો પછી સંતાન પ્રાપ્ત થતાં ખુશાલી જોવા મળી હતી. ડૉક્ટર ધર્મેશ પટેલ સહિત હોસ્પિટલના સ્ટાફનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મારું નામ છે તડવી ભાનુબેન સંજયભાઈ. અમે બહાદરપુરના રહેવાસી છીએ. અમને 16 વર્ષ ત્યાં લગ્ન થયા પણ અમારે કોઈ બાળક ન હતું. એટલે અમે ઘણી બધી દવાખાને દવા કરી હતી પણ અમને કોઈ જગ્યાએથી ફેર પડ્યો ન હતો. પછી અમે ડભોઈ આવીને ધ્રુવીલ હોસ્પિટલમાં ત્યાં આવીને અમે ધર્મેશ પટેલ સાહેબને દવા કરવાથી અમને 16 વર્ષ પછી અમારે ત્યાં દીકરીનો જન્મ થયો. પણ એ દીકરી નહીં પણ અમારે દીકરા સમાન જ છે. સરનો સ્વભાવ ખૂબ સરસ છે, સ્ટાફ પણ સારો છે, દવાખાનાની સ્વચ્છતા પણ ખૂબ સરસ છે. અહીંયા આવ્યા પછી અમારા દીકરીનો જન્મ થયો છે. અમારું પરિવાર, અમારું ફેમિલી અને અમારા સૌ કુટુંબવાળા બહુ ખુશ છીએ અમે. બસ આટલું કહીને મારી વાલને વિરામ આપું છું. ભાનુબેન સંજયભાઈ તડવી, બહાદરપુર સંખેડાના રહેવાસી, ઉંમર વર્ષ 35 ને ઘણા વર્ષોથી સંતાન સુખ પ્રાપ્ત થયું નહોતું અને જેના કારણે તે અમારી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા અને તેમને સારવાર દરમિયાન ગર્ભ રહી ગયા બાદ 9 મહિનાની સંપૂર્ણ કાળજીપૂર્વકની સારવાર બાદ દીકરી એક સંતાન તરીકે એની પ્રાપ્તિ થઈ અને જેના કારણે એ પરિવારમાં ખુશીનો માહોલ છાઈ ગયો હતો અને પરિવાર ખુશ થઈ ગયો હતો અને આપણી હોસ્પિટલ ધ્રુવીલ નર્સિંગ હોમના સ્ટાફ અને હોસ્પિટલ ત્યાં ડૉક્ટરનો આભાર માન્યો હતો.